પાટણથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। પાટણ જિલ્લાના સાંતલપુરમાંથી એક ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે। સાંતલપુરના મામલતદાર દ્વારા આપઘાતનો પ્રયાસ કરાયો હોવાની માહિતી સામે આવી છે। ઘટનાને પગલે વહીવટી તંત્રમાં હલચલ મચી ગઈ છે। પ્રાપ્ત માહિતી મુજબ પાટણ જિલ્લાના સાંતલપુરના મામલતદારે પોતાના નિવાસસ્થાને આપઘાતનો પ્રયાસ કર્યો હતો। ઘટના થરાદ શહેરની વૃંદાવન સોસાયટી નાની પાવર રોડ પર આવેલા તેમના નિવાસસ્થાન પર બની હોવાનું જાણવા મળ્યું છે। આપઘાતના પ્રયાસ પહેલાં મામલતદારે એક સુસાઇડ નોટ લખી હોવાનું તેમજ એક વિડીયો બનાવ્યો હોવાનું પણ સામે આવ્યું છે, જેમાં તેમને કેટલાક સામાજિક તત્વો દ્વારા લાંબા સમયથી માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લેખ કર્યો છે। સુસાઇડ નોટમાં જણાવ્યા અનુસાર છેલ્લા 4 વર્ષથી અમુક લોકો દ્વારા મામલતદારને સતત માનસિક દબાણ કરવામાં આવતું હતું અને પૈસાની માગણી કરવામાં આવતી હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। ઘટના બાદ મામલતદારને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની માવજત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત હાલ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। તબીબોની ટીમ દ્વારા સતત સારવાર આપવામાં આવી રહી છે। આ સમગ્ર ઘટનાને પગલે વહીવટી તંત્રમાં ચિંતા ફેલાઈ ગઈ છે। એક જવાબદાર અધિકારી દ્વારા આપઘાતનો પ્રયાસ થવો એક ગંભીર બાબત માનવામાં આવી રહી છે। પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। સુસાઇડ નોટ અને વિડીયોને આધારે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે। આ ઘટનાનું ફરી એકવાર સરકારી અધિકારીઓ પર થતો માનસિક દબાણ, ધમકી, દબાણની સમસ્યા તરફ ધ્યાન ખેંચી રહી છે। હવે જોવાનું રહ્યું કે તપાસમાં શું ખુલાસા થાય છે અને જવાબદાર સામે શું પગલાં લેવામાં આવે છે। સાંતલપુર મામલતદારના આપઘાતના પ્રયાસની ઘટના સમગ્ર રાજ્ય માટે ચેતવણીરૂપ છે। તંત્ર દ્વારા સમયસર અને પારદર્શક તપાસ થવી જરૂર છે, જેથી દોષિત સામે કડક કાર્યવાહી થઈ શકે। મારું નામ દિનેશભાઈ દુજાજી પંડ્યા। આજ રોજ હું આ છેલ્લો વિડીયો બનાવી રહ્યો છું। મારા વિરુદ્ધમાં મારા ભાણેજ પંડ્યા કિશનભાઈ બેચરભાઈ છેલ્લા 4 વર્ષથી પાછળ પડેલ છે અને તેઓ મારા વિરુદ્ધમાં અન્ય ખૂબ અરજીઓ આઠથી 10 કરેલી છે। તે તપાસ કરાવતા હું પોતે થાકી ગયેલ છું અને તેઓ મને માનસિક ત્રાસ આપી અને મારી નાખવા માટેની કોશિશ કરી રહ્યા છે। આજે મને બપોરે મારા ગામના વાઘેલા વસરામભાઈ શંકરભાઈ, જેઓ મામલતદાર કચેરીમાં ક્લાર્ક છે, તેઓનો ફોન આવેલ અને જણાવેલ કે ભાટર ગામના 4 રસ્તા વાવ અરુણભાઈ આચાર્યની કોમ્પ્લેક્સમાં ઓફિસ ચલાવતા ભાટર ગામના ગોહિલ તુલસીભાઈ અને ગોહિલ અનિલભાઈ મને બોલાવી તમારા ફોટા એમના પાસે છે અને તમને બોલાવે છે અને તમે એમના પાસે સમાધાન કરી લો। એના પછી મેં અંદર પેટે જાણવા મળ્યું કે દરજી મોહનસિંહભાઈ ગોભાઈ, તેમની દીકરી સોનલબેન, અનિલભાઈ પ્રજાપતિ અને મહારાજ આસારામભાઈ મહારાજ જેઓ પણ આ વાતમાં સામેલ છે। આ બધાને પંડ્યા કિશનભાઈ બેચરભાઈની સૂચનાથી કામ થયું હોય તેવી મને શંકા જાય છે અને આ બધાએ કાવતરો કરી અને પૈસા પડાવવા માટે માણસો પાસે વારંવાર કરેલ છે। મને જાણવા મુજબ જેનો પણ ફોટો મને મળ્યો છે એ ફોટાવાળાને મારે કોઈ સંબંધ નથી અને એ નિર્દોષ માણસ છે। એ પણ કીધું કે અમારા પાસે પણ ખોટી માંગણીઓ થઈ રહી છે ને એ ગરીબ માણસ છે। અને સાંજે 6:15 મારા ઉપર એક છેલ્લે 112 નંબર મોબાઈલ નંબર હતો અને જેવું નામ જણાવતા હતા, કિરણભાઈ નામ છે મારું, અને તમારા ફોટોનું શું થયું છે અને તમે મારા પાસે આવી જાઓ, 20 લાખ રૂપિયા લઈ નાખા સવારના તમારા ફોટા વાયરલ કરી અને તમને જીવવાનું દઉં એવું કહેલ। આ બાબતે મેં તરત જ વાવ પોલીસ સ્ટેશનની અંદર જેવી જમાદારને ફોન કરેલ, જેઓ દોડગામ રજા ઉપર હતા। મારો પાસેથી નંબર લીધેલો અને એ ફોન ઉપર પોતે વાત કરતા ફોન ઉપાડેલ નહીં અને એ ભાઈના મારા વોટ્સઅપ કોલમાં 4 વખત વોટ્સઅપ કોલ આવેલા છે અને તેઓએ ફોટા મૂકીને તરત ડિલીટ કરી દીધા છે। એક જ સેકન્ડ દેખાય તે અને તેઓ વારંવાર માગણી કરતા હતા। આની પાછળ આ મોટી આખી ગેંગ છે અને આ ગેંગ મને માનસિક ત્રાસ આપે છે। હું મારા ભાણેજથી કંટાળી ગયો તો મારા ભાણેજે અગાઉ ગોવિંદભાઈ જિલ્લર આહિરના નામે ઓળખાતા
જેઓ વારંવાર ઇન્સ્ટાગ્રામમાં મારો 15 દિવસ હરકિશને અને તેઓએ ચલાવેલું છે અને હરકિશને એને 25 લાખ રૂપિયાની ખંડણી આપી અને મને સસ્પેન્ડ કરવા માટે કાવતરું કરેલું હતું અને મારા વિશે મારા ભણેજે વારંવાર વિડીયાઓ બહાર પાડેલ છે જે મારા દીકરાઓ પાસે છે અને આ એક પણ કાવતરું આ બધા મેં નોમ જે લીધા એ તુલસી અનિલ પ્રજાપતિ, મનસિંહ ગુવાભાઈ દરજી, એની દીકરી સોનલ અને આસારામભાઈ મહારાજ, જેમનું નામ મારા આ લેખિતમાં સંપૂર્ણ લખેલું છે. આ બધા એક લખીને ત્રાસ આપેલ છે અને હું માનસિક રીતે હવે કંટાળેલો હોય, હવે મારે કોઈ જીવવાની આશા ના હોય, આમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવાની થશે. જય હિન્દ. આવા જ સમાચારો જોવા માટે જોડાયેલા રહો TV17 ગુજરાતી સાથે.